જય દ્વારકાધીશ મિત્રો, ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે। આશા કરું કે બધા મિત્રો આનંદ મંગલમાં હશે। મિત્રો આપણે અત્યારે દાળનો પ્રોગ્રામ છે। જો અત્યારે આપણે દાળનો અહીંયા વઘાર થઈ રહ્યો છે, તમે જોઈ રહ્યા છો બધા નીચે। આમાં આવી ગયું છે તમાલ પત્રથી માંડીને ડુંગળી, મરચું, લીલું મરચું અને લીલું લસણ, સૂકું લસણ અને ટમેટા એ જે બાકી છે। અને બીજું આપણે શું છે કે આદુ, એ બધાનો પેસ્ટ મસ્ત બધાની અંદર દાળ બને છે। અને અહીંયા જે અડધું બકાલું સંભાળે છે ને આપણા બધા મિત્રો, કોલેજના ફ્રેન્ડ બધા મિત્રો છે ને એવી રીતનું આપણે ચાલે ને આ બધા મિત્રો આપણે આ મેન રસોઈ આપણે જીવાભાઈ જય મુરલીધર, જય મુરલીધર, જય આ બધા આપણા મિત્રો છે। જય મુરલીધર। અત્યારે દાળ બનાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે। જય ગિરનારી ભાઈ। આ ડાયરો આપણો મેન ડાયરો અહીંયા બેઠો છે બધો, બાકી શાક બકાલું સુધરવાળો તો અહીંયા જ બેઠા છે બધા, જો હવાણું કરે છે। અને આ ભાઈ તો કોને ખબર એની શરમ લાગતી હોય, હામુય નથી જોતા ભાઈ, એવું બધું હાલે છે। એ જો બધું કોથમરી સુધારીને તૈયાર કરી દીધું છે। આ આપણી દાળ બને છે। હવે તમે વિડીયોમાં છેલ્લે સુધી બધા મિત્રો બન્યા રહેજો, કારણ કે આખી રેસીપી તમારે જો જાણવી હોય આવી સ્પેશિયલ વાડીની દાળ એની વાત છે। કારણ કે જો ભાઈ અમારે અત્યારે શું વરસાદ આવ્યો છે એના કારણે બળતણ પલળી જતા જ્યાં વરાપ છી નથી, એના કારણે અમારે ગેસને ચૂલો બધું ઘેરેલી લઈને વાડીએ પ્રોગ્રામ રાખવો પડ્યો, એટલે એવી રીતનું છે બધું। તો તમે જુઓ આ દાળની આખી રેસીપી છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહ્યો મિત્રો। જો આપણે કટિંગ કરેલા મસ્ત ટમેટા આવી ગયા છે, મસ્ત ગ્રેવી આપણે એની બનવાની છે। અને અડદની દાળ આપણે આ બધા જો આમાં ભરેલી છે, આ ડોલમાં ઓલી ડોલમાં એવી રીતના ટમેટાની ગ્રેવી આપણે આતા હલાવે છે મસ્ત મજાની। તો તમે છે ને આ બધાને રેસીપી આખી કહેતા રહ્યા હો ભાઈ, આ કોકને વાડી આવી રીતનો આખો પ્રોગ્રામ કરવો હોય તો એ બધા તૈયાર રહે એમ, બરોબર? જો આપણી ગ્રેવી થાય છે મિત્રો, કારણ કે ભાઈ અમે એવડું મોટું ટપું એના કારણે લીધું કે અમારે છે ને ભાઈ રાજા માણસો ને રાજા ભાઈબંધ એની લીધે 20-21 જણા છે એની આખી રેસીપી તૈયાર કરે છે અમારે ભાઈ। એઠે પછી દાળ ન પડે એનું થોડુંક ધ્યાન રાખવું પડે, કે ટમેટા ને ડુંગળી બધું સોંટી જાય છે। મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બના રહ્યો યાર, તમારે હાટો એટલી મહેનત કરી છે, વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। છેલ્લે સુધી વિડીયોમાં બના રહ્યો મારા ભાઈ। અત્યારે તો મીઠો આવી ગયો છે ને, ગ્રેવી એવી તૈયાર કરીને સુગંધ આવે છે મારો ભાઈ કે વાત પૂછોમાં એવી, બરોબર? જો તપેલું આખું હાલક ડોલક થાય છે ગ્રેવીની સુગંધને લીધે। મિત્રો કહેતા નથી કે કોકની હારે હોય ને ભાઈબંધની હારે હોય ને એની હાલે આમ દિલથી મજા આવે અલગથી પાર્ટી કરવાની, એ વાળી છે ભાઈ। જો આ હળદર બળદર આવી ગઈ છે મસ્ત મજાની, જોઈ લઈએ આદુ અને લસણની પેસ્ટ છે। અહીંયા બધા જો દારૂડિયા ને બીડી પીવા વાળા છે, મને એવું જ લાગે, બધા નહીં પણ અમુક સિવાય ન પહેલા ભાઈ મસ્તી કરો બધા, હાવ સાદા માણસ છે અને સ્ટુડન્ટ આપણે બધા એવું જ છે, એવું બધું છે। વિડીયોમાં બધા છેલ્લે બધા બનાવી ગયો। આ જો આપણે પેસ્ટ આવી ગયો છે મસ્ત મજાનો, કારણ કે આમાં ઓલા કહેતા નથી ભાઈ કે બધાની બનાવવાની રીત જુદી જુદી હોય છે, બધાની હાવ હરખી ન હોય। બધી અહીંયા રાખો ને કલેજા, આપણી આખી પેસ્ટ ગ્રેવી તૈયાર થાય છે ખાલી। હમણાં આપણે દાળ આવશે ને દાળમાં મિત્રો આખું લસણ નાખવાનું ભૂલતા નહીં, દાળ બફાતી હોય ને ત્યારે। આ જો લાલ કશ્મીરી પાવડર આવી ગયો છે ભાઈ, મરચું મસ્ત મજાનું, લાવો ભાઈ માવો ખાઈ નહીં કેવો ભાઈ, માવો નાની હું એકલો દાળ નથી બનાવતો, મારે યાર આ બધા મિત્રો છે। જો વિવેકભાઈ બે શબ્દ કઈ કહીશો? એ ભાઈ ફ્રી ફાયર પ્લેયર છે, એટલે એ વધારે એ દુનિયામાં ખોવાણેલા હોય છે। ગિરીશભાઈ તમારી હારે ભણતો, આ ચેતનભાઈ તમે કયું કામ ભાઈ? વાહ ભાઈ વાહ, મસ્ત મજાના માહોલ બનાવીને ઉભેલા છે આખા, એટલા બધા જણા દાળ બનાવવા આખા તપેલે માથે ચડી ગયેલા છે, રીતનો આખો માહોલ હાલે છે। થોડુંક નાખવાનું જરૂર છે, હા ભાઈ ઓલી પડી નાખી હતી કશ્મીરી છે કે નાખવું પડી જો ભાઈ જો થોડુંક મરચું ઓલા ભાઈ કે ઘટ્યું છે એની કારણે થોડુંક નાખો, પછી જો નાખી દીધું છે મસ્ત મજાનું। ડાયરો રામ રામ।
આ મિત્રો આ માણસ તમે જોવો છો ને આ માણસને એ હાવ હોદો માણસ છે અને કોઈને યારે કાંઈ લેવા દેવા કે કોઈને યારે કાંઈ ખોટી મગજમારી જ નહીં એ બિચારા આમ તમે એને જીવો કોને બધું બકલું પરફેક્ટ મોળીને તમે તૈયાર કરી દે હરેક ગ્રુપમાં એવી વાત નથી કે હરેક ગ્રુપમાં એક માણસ એવો હોય અને હોય જ અમારો ભાઈ બના નખોદ આ છે ને વહેલા પડતા એનો છે ને એ નખોદ તો વાળશે તે મને ખાસ ખબર છે આ નખોદ વાળવા જ ઊભો છો છે આ એ વધારે જીવનમાં કંઈ કરે કે ન કરે પણ એ નખોદ વહેલા હેર વાળશે એ મને ખબર છે આપણે કાઠવાડી ભાષામાં કહેવાય ને તો નખોદ વાળે જો આ બધા આપણો ડાયરો અહીંયા બેઠો છે જય ગિરનારી આ તો હતા આ બધો આપણે આયર ડાયરો આની ઉપર બહુ ભરોસો ન કરતા આ હાવ છેલ્લી વિકેટ છે આવડે આ વિકેટમાં જો જ્યારે હોય ત્યારે આનો એક જ રાતમાં સૂતો હોય ને તો એમ જ કહે માવો લાવો માવો એની સિવાય બીજું કાંઈ નહીં અને બાપા સુધી વિડીયો પોગાડજો મિત્રો આપણો માવો બનાવો બને તૈયાર થઈ ગયો છે મિત્રો મજા આવી જાય થોડીક મીઠાશ માટે ગોળ નાખી રહ્યા છે આપણે ભાઈ ચિરાગભાઈ અત્યારે બકાડી ગયો ને આમાં જઈ આવે જો ભાઈ હા ભાઈ આ ભાઈ કઈક બે શબ્દ કહે છે નહીં જો કેની પણ બોલ ફોલો કરતા હોય સબસ્ક્રાઇબ કરતા હોય કાઢી નાખો કારણ કે આ ભાઈ છે ને ઓલા મિત્રો ઓલી વાત નથી કરી કહેવત સાંભળી હશે ગામ હોય ને 5 આની જેવા હોય ખાલી જગ્યામાં તમે બધા સમજદાર છો ગામ હોય ને 5 આની જેવા હોય તેમાં તમે બધા સમજદાર છો એલા દાની વાહ ભાઈ વાહ आपका खाना कैंसिल न करता है निकला बनावा दे कई भले नहीं એને ખાય છે અમે ખાવાનું છે આ નકોટ વાળ છે ને બાપ નું છે ને આરો બીજા નું છે પતન ફેરવા ઊભા છે દાળ તમારે જે ઓલી પાણી કાઢવું પેલા પાણી કાઢી દાળ નાખો આ તો નાખો આ તો પાક ખાવ ઓલું થઈ ગયું ગળી ગયું છે આમ જો કડક તો નહીં રૂપી તો મિત્રો અત્યારે આપણે જો દાળ મસ્ત બધે અંદર નાખી રહ્યા છે મિત્રો બધા અને મસ્ત મજાની દાળ નાખી દીધી છે અંદર દાળનો કલર તમે જોવો ખાલી દાળનો આવો મિત્રો આવી ગયો છે આપણે દાળનો કલર આવો મસ્ત મજાનો તમે જોઈ રહ્યા છો જો ટેસ્ટ મારવો હોય તો YouTube ફેમિલી મારો ભાઈ તમે બધા જેટલા છો ને બધા છે ને આંગળી બોળી વિડીયોમાં આંગળી બોળી ટેસ્ટ માર લ્યો કેમ લાગ્યો હતા જોરદાર ફર્સ્ટ ક્લાસ કાય ઘટે નહીં એમાં જો અમારા આતા બનાવે એમાં કાઈ ન ઘટે દિલ થી આમ તમને મજા જ આવે જરૂર હોય તો આનો કોન્ટેક્ટ નંબર બોલો હતા અમારે ટૂંક સમયમાં હવે અમારે કેટરસ નો ધંધો ચાલુ કરવાનો છે ભાઈ તો બધા સપોર્ટ કરજો બધા ભાઈ તમારે ઓલે જમણવાર બમણવાર હોય તો યાર નંબર આપો તમારો જીવતા એડ્રેસ આપી દો નંબર એમ સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે ટૂંક સમયમાં જી આ તો થોડી અમાર જીવાતાનો એક વખત પાક્કો ટેસ્ટ મારવા તમે જરૂર આવજો આ બધું રાખજો બાબા અને જીવાતા એવી દાળ બનાવે ભાઈ કે હવે પછી એના માટે હું બે શબ્દ શું કહી શકું ભાઈ એના માટે મારે કહેવા માટે કઈ શબ્દ જ નથી એવી તો એ દાળ છે હા જો આ ટેસ્ટ મારો શાકના એવા રસોઈયા છે ટેસ્ટ તો હવે શું એમાં કરવાનો જ હોય અમારે જીવાતા બનાવવામાં પરફેક્ટ જ હોય એમ હા 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 હવે એની હું મારે વાતો કરવી એના માટે મારી પાસે કઈ કહેવા માટે બે શબ્દ જ નથી કેક બની એક નંબર ભાઈ દિલથી મજા આવે એવી દાળ બની છે વાડીએ બનાવેલી હોય ને એમાં તો ફરક તો પડે તને યાર મારો ભાઈ ઘરનું ખાણું હોય ને વાડીનું ખાણું હોય ને હોટલનું ખાણું તમારું હોટલ તમે ગમે 5 સ્ટારમાં જાઓ ને તો આની જેવું ન મળે મારો ભાઈ સમજ્યા તમે બધા આની સિવાય ખોટું બધું બાલાજીના નમકીન સેવડો મિક્સ સેવડો હું નાખી રહ્યો છું આ એકવાર આ એક નવો તમે એકવાર ટ્રાય કરજો બધી
ફર્સ્ટ ક્લાસ જ બનાવ્યા બાકી અરે અને આ થોડીક તોય અમારે મોડું થઈ ગયું છે નકર ગ્રેવીમાં જો નાખ્યું હોય ને તો વધારે ટેસ્ટ સારો આવે. એના માટે હવે કાંઈ શબ્દ જ નથી મારે કહેવા માટે. વાહ ભાઈ વાહ, લ્યો આ બાલાજીનું પેકેટ. વાહ. અમારા આતુભાઈ છે એના શબ્દો તમે જે વાણી કે એ બધી હાચી ને સચોટ જ હોય, કારણ કે એ મોટા એક આમ વાડીના પ્રોગ્રામના મોટા રસોઈયા ગણો તો. આપણને બહુ ખૂબ જ રસ છે આપણને. વાહ ભાઈ વાહ. અમારી પાસે હોટલ બોટલ કાંઈ ના આવે, અમારી પાસે સ્પેશિયલ દેશી ઘરની ખાવાનું વાડી હોય છે. અને ઘરનો ચૂલો અને ભાઈ ભાઈ દેશી આનંદ જ તે અને આખો. આ છતાંય તે અમારે આજ તો તે ગેસ ઉપર કરાઈ ગયું છે ભૂલથી. હા નકર નકર એમાં જો અમારે એ તો મિત્રો મેં તમને આગળ વિડીયોમાં કીધું આ વરસાદને લીધે થોડાક લાગડા બગડા પલળી ગયેલું હતું એના કારણે. હવે હું મીઠું તો શું કરે, આલ્યો હવે હમણાં દાળ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. આલ્યો જીવાતા ફોટો પાડો. આલ્યો ચિરાગભાઈ. જીવાતા બધા મિત્રો જમવા બેસી ગયા છે. ફર્સ્ટ ક્લાસ કરજો ભાઈ. ડાયરો જોઈ જાવ તમે ખાલી અહીંથી શરૂ થાય ત્યાં મોતી ઓલા ભાઈ આપણે ડાયરો જો તપેલું જો ખાલી તમે મતલબ મને એમ લાગે કે 500 માણસની રસોઈ કરી હોય એની જેમ, પણ છે હકીકતમાં 20 માણસની રસોઈ. આ બધો ડાયરો બેસી જશે ફર્સ્ટ ક્લાસ બધાને જોઈ જવા બધું છે ભાઈ. જરા આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું, કારણ કે જમવાનું બધું ફર્સ્ટ ક્લાસ બની ગયું છે. તો વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું પાછા નવા વિડીયો સાથે.